જિલ્લામાં ચોરી કરનારા ચોર લોકો કરી રહ્યા છે રાજ। ત્રણ મકાનોના ધોળા દિવસે તાળા તોડી ચોરી કરતા અજાણ્યા ચોરો। સીસીટીવી ફૂટેજમાં બે શકમંદ શખ્સો જોવા મળ્યા હોય તેવું અનુમાન। શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં બંધ મકાનો નિશાન બનાવી તાળા તોડતા તસ્કરોએ મચાવ્યો તરખાટ। અમરેલી જિલ્લામાં ચોરી કરતી ગેંગ થઈ સક્રિય। ધોળા દિવસે ત્રણ મકાનોના તાળા તોડી ચોરીની ઘટના બનતા પોલીસની પણ ઊંઘ ઉડાડી દેવામાં આવી છે। અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના જાનબાઈની દેરડી ગામમાં ધોળાદીએ ભર બપોરે ઘરફોડ ચોરીની ઘટના બનવા પામતા પોલીસ તંત્રની નિંદ્રા હરામ થઈ ગઈ છે। પરસોત્તમભાઈ ભૂપતભાઈ ઝિંઝરિયાએ લાઠી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે અજાણ્યા ચોર ઈસમો બપોર વસાળે દિવાલ ઠેકી બંધ રૂમના તાળા તોડી રૂમની અંદર રહેલી તિજોરીનો લોક તોડી તિજોરીમાં મૂકેલી આશરે 35,000ની કિંમતની સોનાની બુટ્ટી જોડી એક અને 30,000 રૂપિયા રોકડાની ચોરી કરવામાં આવી છે। તદ ઉપરાંત ધીરુભાઈ બીજલભાઈ બારિયાના રહેણાંકના મકાનમાં તાળા તોડી આશરે 35,000ની કિંમતના સોનાના કાપ જોડી એક અને રોકડા રૂપિયા 30,000ની ચોરી કરવામાં આવી હતી। તેમજ બાજુમાં જ રહેતા લક્ષ્મીબેન રવજીભાઈ પરમારના મકાનમાં તાળું તોડી અનાજ ભરવાની પેટીમાંથી 45,000 રૂપિયા રોકડા, દીકરીના પાકીટમાં રહેલા રોકડા રૂપિયા 7,000 અને સોનાના દાગીના મળી કુલ કિંમત 52,000 તથા રોકડા 12,200 એમ કુલે મળી 1,74,000ના મુદ્દામાલની ચોરી થયા મતલબની લાઠી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવતા ફરિયાદના અનુસંધાને લાઠી પીઆઈ સુશ્રી એસ.જે. બરવાળિયા સહિતની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ તપાસમાં અહીં સીસીટીવી કેમેરામાં બે અજાણ્યા વ્યક્તિઓ બાઇક પર જતા જોવા મળતા સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે, પરંતુ ચોરી કરનાર ઈસમોનું હજી સુધી કોઈ પગેરું નહીં મળતા પોલીસ દ્વારા અલગ ટીમો બનાવી કવાયત હાથ ધરાઈ છે। અમરેલી જિલ્લામાં અગાઉ નાના મોટી ઘરફોડ ચોરીના બનાવો બની ચૂક્યા છે। અમરેલીના જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં નર્મદા સિમેન્ટ કંપનીની કોલોની વિસ્તારમાં બે રહેણાંકના બંધ બે મકાનોમાંથી રૂપિયા 7 લાખ જેટલી ચોરી થવા પામી હતી, પરંતુ ગઈકાલની ચોરી બાદ સતત બીજા દિવસે ધોળા દિવસે ચોરીની ઘટના સામે આવતા એલસીબી સ્થાનિક પોલીસની અલગ ટીમો દ્વારા તસ્કરોનું પગેરું શોધવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ અગાઉની ચોરીઓ હજી ડિટેક્ટ થઈ નથી। તેવા સમયે ધોળા દિવસે વધુ 3 મકાનોમાં તસ્કરોએ હાથફેરો કરતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે।